ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે અને આપણે સાંભળી રહ્યા છીએ ઓખાહરણ. આગળ આપણે સાંભળ્યું ઓખાહરણ કડવા ભાગ 1 થી 31 અને આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઓખાહરણ ભાગ કડવા 32 થી 63. ચૈત્ર માસમાં આપણે સાંભળી રહ્યા છીએ મહાકવિ પ્રેમાનંદ કૃત સંપૂર્ણ ઓખાહરણ. આ ઓખાહરણમાં 93 કડવા છે, જેને 3 દિવસ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે. આખા માસમાં ગમે ત્યારે આ કડવા સાંભળીને ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. ગમે ત્યારે તમે આ સાંભળી શકો છો. ચૈત્ર માસમાં કહેવાય છે કે ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય આવતા નથી અને સુખી મન તન પામીને જીવનમાં લાભ જ લાભ થાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઓખાહરણ સાંભળવાને મહિમા તો છે જ, પરંતુ સાથે સાથે ચૈત્ર માસમાં અલુણા વ્રત લેવાનો પણ મહિમા છે. પછી ભલે 1 દિવસ લઈએ કે 2 દિવસ કે 3 દિવસ 5 દિવસ કે આખો માસ, પણ ઘણા ભક્તો અલુણા વ્રત એટલે કે મીઠું ન લેવાનું, મીઠું ન ખાવાનું પણ નિયમ લે છે, જેનાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ઓખાહરણ આપણે 3 દિવસ સાંભળવાનું છે. એમાં 3 ભાગ આપેલ છે. એમાંથી પ્રથમ ભાગમાં 1 થી 31 કડવા આપણે સાંભળ્યા. આજે આપણે ઓખાહરણનો ભાગ 2 સાંભળીશું, જેમાં કડવા 32 થી 63 સાંભળવાના છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. જો તમને આ ઓખાહરણ પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલશો નહીં. ઓમ પરમાત્મને નમઃ. કડવું 32મું. સહિયર શત્રુ છે થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમૈયાનો વર આજ સફળ થયો ને, જપતા દાહડી દાહડી રે હો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. સહિયર રે, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો. છેતરી જાય છે દહાડી દહાડી રે હો. સહિયર રે, ભૂંડી સહિયર શત્રુ છે થઈને લાગી, મને સપનામાંથી જગાડી રે હો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડો વરસ, સપને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંઠ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે, આવ પંખીડા, તારે 2 પાંખો માંગીશ હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ હું. પાંખ પ્યારી પંથ વેગળા, તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે, પહેર કોણ જ વેશ. લેખ 6 તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જ દુરાય. મધ્ય નિશા સામે રે, માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ, મારા સપનાનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું છે હાથ રે. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી છે 9 7, આજ વેરણ થઈ રે બાઈ, મારા સપનાના કેરી રાત. લાવ સખી વીખી પીયું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે, ઓખા બાઈએ રોપ્યા વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ, મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય, સપને દીઠું જો નીપજે તો
દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે, લૂંખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંખ, એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાંઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાંક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એક વાર પોકારે બારણે તેને પુત્રી જન એક, લાંચ લઈ લખતી હતી તો આપત સહુથી પહેલું, મારા પિયુવી જોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35. સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય ટેક, એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સપનાંતરના માંજરે રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, સપનું સાચું ન હોય સહિયર, સપનું સાચું ન હોય, એક નિર્ધન્યો તે ધન પામ્યો સપનંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સપનું સાચું ન હોય રે સહિયર, સપનું સાચું ન હોય, એક મૂર્ખ હતો સપનાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગ પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. કડવું 36. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ્ટ મેલીને, લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, હે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે, સુર લોક લખ્યા, ભડ લોક લખ્યા, જન લોક અને તપ લોક લખ્યા, સત્ય લોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણ લોક લખ્યા ને ગાંધર્વ લખ્યું, હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાહલો બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોયા રે, તે તો રાતે લોચન રોઈ રે, બાળ્યા બળ્યા આ તો નથી ગમતું રે, એણે રણ વગડામાં મેલો જઈને રમતું, ચિત્ર ચાલીને વાનો વળીને, લખાણ લાવીને, કર્મા સાહીને રંગ ભેળવીને, પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિશક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે, હું તો સપનાંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે, ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો વાળીને, કાજળ પાડીને, મૃત્યુ લોક લખાય રે, લખ્યા મૃત્યુ લોકના રાય રે, અજમેર લખ્યું, અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું, ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, ને સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું તો સપનાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા લે તે લેખણ તૂટી રે, ખડિયામાં ઋષનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37. સોરઠ દેશ સોહામણો મુજને જોયા ના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ, સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર, સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય, હરિચરણે ધરંત, સોરઠ સુઘડ માની
રોજ નિત નિત કરે વહેવાર, એક નગરી રહી માનવી કરે ઉભો ઉભો જુહાર. આજ રે સપનામાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સપનામાં દીઠા હળધરજીના વીર રે, આજ રે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજસિંહ સમાણી. લખ્યો જાદવ પરિવાર, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કુતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણી મળ્યા ઘરડાને માથે પાળ્યા, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે. આખા ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, અને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રધ્યુ મન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા રે. ક્ષણું ના લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ ઝૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, તે ઝાલ્યો તમારો છેડો, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પૈર બોલી સજોડે રે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢો મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક મેં સ્વપ્ને દીઠો છે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હયું લટકળે, તે વર મુને આપો હો આણી. આપો હો આણી. જેન્યા દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આણો રે, જેના લક્ષણ વિશે બાર રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને આપો આણી રે. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આણી રે આણો રે. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો આણી રે, તે વર મુને આપો આણી રે. રાજ ચિત્રલેખા બોલી વાણી રે, સહિયર કેમ થઈ અજાણી રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને આપો આણી રે. કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોંકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને આપો આણી રે. કડવું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાંતા. ચતુરને કહી ચિત્રલેખા બાઈ, આણ્યાના ઉપાય કેવા, દુર્પંથ દ્વારમતી કેમ જવાય, મારી વતી ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાઉ જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર.
નયણે નીરને ધારા વહે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ઘાલી. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી. તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્યા મારા કંથને, તું ખોટી થાય શાને. જાતી વેળા આખા ઓખા કહે, મારો વર રૂડો કરમે મળ્યા છે, કુંવરા માટે રખે પહેરતા ચૂડા. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સપનામાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રાખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું સપનામાં પરણી ગયો મારી માડી જાયો ભાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિને સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો, વિહવળ થયું મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરો મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગ ઝાંસે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળિયો વઢશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે કરે વાત. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત. કોઈ દહાડો મુજને સંભાળ દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેવો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડે કકડાઈ, માથે હિંડોળાઈ લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે છે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સરમર્યા વૈકુંઠરાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગ ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વા વાયાને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા અલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે.
કડવું 43મું. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ડંકાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સંધ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને, આપ મતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે તેને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીવું પોઢિયા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીવુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખા બાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી, તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નવે પાર રે. હરુડ હાંક મારી, કીધો છે હોંકાર રે. ધનક ધમક, ડાંકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન. ઓહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા, તે તો હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો, કોણ છે બોલાય રે. ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનની ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હું. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દિશે છો, કુંવારી કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધને જાગ્યા રે. જાગ્યા જાણ્યા જાદવરાય, જુગતથી દેખે, આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દાહડી રે, ન હોય પુષ્પક કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણા રે, મને કોઈ રાંડ લાવી રે. મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિમાં રે મુझને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ, લોઢે જગાડ્યા કમાડ રે. રત્નાગરને શે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે. તમે જોઈને દેજો ગાઢ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા રે વાત, મૂછે ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલ્યો રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલ્યો રે. મારો વડલો જુગ જીવન પ્રદ્યુમન રાય નો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વળતા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ને 9 વરિયા રે, 9 પૂછ્યા કુળને પર્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસી ને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર. ચાર્યા વૃંદાવનના ઢોર રે, છાસ ઘીમાં તો ઉછેર્યા રે. સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંત રીંછડી રે.
લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન એવો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમૈયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન એનો વડવો બળી રાજન, એક સમય બળિયા રે, યજ્ઞ માંડ્યો રે, બળિરાય જગનો અધિકાર રે, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે, આટલી વડવાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારીને કહીએ, નકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોંપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાઈ, તમે જાણ્યું અહીંયા લાવી, ક્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશું માં, મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલશું માં, મારા હૈયા કેરાહાર, મળ્યા મને મેલશું માં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશું માં, સ્વપ્નને સીધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશું માં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા રે વેણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી કોમ્હાણની, તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણવા મળ્યા માય રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે, ઓખાબાઈની સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોનેયું મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા શુક્રજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી. ચિત્રલેખા કહે શિર નામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થશે તો દઈશું થાવા પણ,
નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહી સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંઠે આસના વાસન કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, પક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાના અભિલાષા, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતાપસીના મન ડોલે, ત્યાં તો બાપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ તે સેંથો સિંદૂર, તેને મોહ્યા અનિરુદ્ધ શૂર. કાને ઝાલ ચબકતી જોઈ, કાન કોવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનુરુદ્ધ નિહાળી. મોહ્યા મોહ્યા પ્રકૃતિની જોડે, મોહ્યા મોહ્યા તે મુખને મોડે. મોહ્યા મોહ્યા છે ટીલડી વડે, મોહ્યા મોહ્યા છે કેસની લટે. મોહ્યા ઘૂઘરી ના ગમકે, મોહ્યા ઝાંઝર ના ચમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેને વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસાર્યા માને બાપ. પામ્યું અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણુ સાગર, તેને વિસાર્યા રત્ન સાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઠણ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે. એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં કે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેને દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આખલડી, રાતી આખલડી, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખ પાત. અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, લૌકિક વાર્ત રે, કોઈ આપણને લાંછન જીવ્યા છેદે રે. કેમ કહીએ વ્રજ વચન, બાળકી તમ તણી રે. તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે. આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે. એ તો અમક અકસ્માતે બાણ કોપ્યો ઘણો રે. મંત્રી સંભાળ સાચી વાત, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, દીપુ કોઈ થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યાને સાથે ડાહ્યા જન, ઓખાજી મળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી
જોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજ તીરે, પડી પેટડી આમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી જંજાળ. દખે તમે બોલતા રે નાથજી, દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે. ઓખા નીર ભલે લોચન, બાળા બહુ વ્યાકુળી રે. કાંઈ કદળી કેરે રે વર્ણ, કસ્યા વિના રે. કંચુકી પહેરી અવળે વર્ણ, બારીએ બાળકી રે. ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુરી રે. ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કીરે લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંઠ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલતી ઓખા ભાંખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકળી રે, દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યા રે, ઓખા બોલી, આપ આળ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યા છે અપાર. પડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, હા કોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે લઈ સાન. કન્યા ક્રોધે જણાવ્યો રે, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો. બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમ કૌભાંડ. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, કહેવા દે ને મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, કૌભાંડ લાગ્યો કંપવા. પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા. જાણ્યું સ્ત્રી ચરિત્ર, કન્યાએ ક્રોધ જણાવ્યો, કૌભાંડ કાંપવા લાગ્યો. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, કૌભાંડ કોપ કરીને ગજગાજ્યો. વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો, બાણાસુરની આણ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાશે સ્વામીન. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, હુંકારો અસુરોનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાળ્યો, કંપી નગરી બદ્ધ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા. શું જાઓ છો વહી, માંડી જુઓ જુધને, હવડા જાઉં કહી. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, આશો ઉધમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, નાથ કહે શુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે, જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે. છજે બેઠા કાન કુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળાજી, ઓખાને બેસાડી અનિરુદ્ધજીના ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી, ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે બાઈ સબળ, શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વપ્ન રૂપે લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠા. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છે બેજે બેઠા, નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ છે સોઈ પ્રધાન કરે. એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને, પ્રકૃતિ રહી ખમખમી. રોમ વાળી વાંકી, વળી વઢવા રહ્યો ટમટમી. માળ ધેર્યો સુભટ,
માળ ધેર્યો સુભટ સર્વે બોલે છે, આનંદ ઓહો વ્યાભિચારી ઉત્તરા હેઠો. એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો, તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, સાંભળતા જ 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતાળિયા ભરથાર, વાલા કેમ વળશો રે. અરે પિયું તમે એકલા કર્મ નથી ધનુષ્યને બાણ, એ પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ. આછી પાળી ઘીએ જબોળી, માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. વાલા ભની કનક કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઊંઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. વાલા સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. ઘેલી નારી કાલા, વાલા જે કરો તે કોફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશે સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા માંઝર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પછી પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળ્યા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનુરુદ્ધ ભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં તો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આધે જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભૂંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કર્મા આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં થાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેરી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાંઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એક ઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોંગાળ મારી અનુરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાંઠાઓ રાખ, હું તમારા કાચ આવ્યો છું મારો ન કાંઢો વાક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ,
બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ, જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય, બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ, જોધા આવ્યા જોર માન તે કરતા મારો માર, લાખ આવી ઊભા રહ્યા 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહીં પાર, કોઈ એક ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય, ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા વરછી મુદગર તે ભીંડી માળ, સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર, કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડિયા કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધન, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે સજે તો સહાર્યો સાથ, કોઈ જોધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા કોઈની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બૂમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયા માળ્યા માય, નાઠા જોધા વેગે ગયા જ્યાં 6 બાણાસુર છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈને ન જાય કળ્યો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ, મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠ્યું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ, ભૂપાળમાં મતવાલો સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું, બાળ રે 10 લાખનો દાટ જ વાળ્યો, 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં મતવાલો રે મતવાલો મહલે માળમાં, કહો પ્રધાન હવે શી વેલ થશે, બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં, મતવાલો મહલે માળમાં, વિખ્યા રે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મગધ ઝાડમાં રે બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં, મતવાલો મહલે માળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો મહલે માળમાં. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા, તને ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તને પૂછ્યો અહંકાર થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10મ સ્કંદ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણીની સુસંજોગ, 26 નારી પરવહરી મોટે ભોગવે યક્ષ રોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળ રે ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજને બાપે કર્યો જેને જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંબ્યો પાતાળ, અહંકાર કોઈને ન છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, છોકરો બોલ્યું તારું નામ, રાય પહેલા મેં તો તને પ્રીછ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમેતે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયા તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરો વળ્યો છેક, વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સૂળ અંગે દેખી રાજાનું
પછી બોલ્યા પ્રધાન, કૌભાંડ કહે, તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપર સિંહ અખંડ છે, તમે પૃથ્વી કેરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શાક, શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધો, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા, તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો, પહેલા શત્રુનું ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેને કીધો સૌ શણગાર, સૈન્યા સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરવર સરખો મદ ગળતી કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેની હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગમતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અવસાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર. મેઘાનબર છત્ર ધરીને મંત્રી થયો અવસાર, નગરાનો ઘોષ વાગે શરણાઈઓનો શૂર, સૈન્ય સગળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોવાળ કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી, આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા મોહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં ઓંકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને, એમ ન કીજે, બલિયાસુ વળતા બીજે, એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એક કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગે ન બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકમાળ પાતળિયા. પહેલો મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્ર યુદ્ધ કરતા કેમ જોઉં, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હુંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું મીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાંકે, ઇન્દ્ર જાય આસમાન, જન સ્તંભે તાતની હાંકે. બાણે સૈન્ય ચઢાવ્યું ચાકે, જેને નાતે મેરું હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ધાવો છો મૂછ જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠોને કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય. ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસ્યો તોલે. ધન ગાજે કેસરી રે દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ છાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોતો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાજોને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છ જેથી કંપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે છે એ માનવીનું પશુ, બહુ સિંહલમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ઘરે, તો મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી. નાખે દૈત્ય ખાડા મૂંગદલ, તેમાં વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુરો સૌ તૂટ્યા, એક વાર બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે ફરી આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માળને ગોળા. બોલે દુમદુંભી ના ગગડાટ, થયા ખાડા તણા ખખડાટ. હાકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ધણા હણહણતા, દેખી દહોલ્યા નાથનો ઘાટ. થાય ઓખાને ઊંચાટ,
પછી દાનવનો વળ્યો દોઠ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીંક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભૂંગળની ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈને નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી આખો ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. વડ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા સાથે બાથ કેમ ભીડો. જાદવજી સામું દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. જાદવજી માટે ડરો રે. એ તો દળમાં આવ્યું બળવંત, દિશો સતારે. જાદવજી એકલડા અસુરના મુખે, રખે તણે જતા રે. જાદવજી ઓ ગજ આવે બળવંત, દંત કેમ રહેશો રે. જાદવજી અસુર અવર્ણ ધાય, તણાયા જોશે રે. જાદવજી એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે. જાદવજી એકલડાને આસરો, શાનો માનો પ્રતિબોધ રે. જાદવજી ધીરા થાઓ ને ન થાઓ વઢો તો ફાંસુ રે. જાદવજી મારી તરફ છે જમણી આંખ, વરસે છે આંસુ રે. જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે. જાદવજી હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. જાદવજી તમ મુજ દહેલડીના હંસ, મૂકોને જુદ્ધ રે. જાદવજી પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે. જાદવજી ખેલી દિશે છે તરુણી આસી ટેવ રે. રાણીજી અમો બાણ થકી ઓ સરસું, તો કરશું સેવ રે. રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે. રાણીજી એના છેંદુ હાથ, હજાર દળ સહાર દૈત્યનું રે. રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસ રે, તો લાજે શ્રી ગોપાળ રે. રાણીજી અંત આપણો આવ્યો રે, હવે આવે નાઠે આળ રે. રાણીજી નાઠે આવે આળ, નવ કીજીએ આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધને કર્યા સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથને સાદરે, હઠીલા રાણા ઓ સા મારું ઉન્માદ હો. હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય હો. હઠીલા રાણા આવી બેસો માળ્યા માય હો. હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ હો. હઠીલા રાણા કાલા વાલાનું કામ હો. હઠીલા રાણા એ તો બળિયા સાથે બાથ હો. હઠીલા રાણા તે તો જોઈને ભરીએ બાથ હો. હઠીલા રાણા એ તો તરવું સાગર નીર હો. હઠીલા રાણા બળે પામીએ ન પેલે તીર હો. હઠીલા રાણા મને થાય છે માઠા સુકન હો. હઠીલા રાણા મારું ફરકે છે જમણું લોચન હો. હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર હો. હઠીલા રાણા ડાબે નેત્ર વળી જળધાર હો. હઠીલા રાણા દિશે ગગને ઝાંખો ભાણ હો. હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જડ રાન હો. હઠીલા રાણા રૂવે વાયસ ગાયને સ્વાન હો. હઠીલા રાણા એવા સુકન માઠા થાય હો. હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણ હો. હઠીલા રાણા એ તો સાગરે શોણિત વરણ હો. હઠીલા રાણા આવ્યા અગણિત અવસર હો. હઠીલા રાણા માહે થાય છે હાહાકાર હો. હઠીલા રાણા ઓ દુદુંબી વાગ્યો ધાય હો. હઠીલા રાણા એ તો સૈન્ય તમ પર ધાય હો. હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ હો. હઠીલા રાણા ઓ ઝળકે ભાલાના ફળ હો. હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યા ટોપ હો. હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ હો. હઠીલા રાણા આ વાજે ઘુઘર માળ હો. હઠીલા રાણા અશ્વદેતા આવે ફાળ હો. હઠીલા રાણા એ તો સુરવીર મહાકાળ હો. હઠીલા રાણા હવે થાશે કોણ હાલ હો. હઠીલા રાણા નાથ જુઓ વિચારીને મન હો. હઠીલા રાણા જૂથ રહેવા દો રાજન હો. હઠીલા રાણા જો લાપો મારી વાત, જો લોપો મારી વાત હો. હઠીલા રાણા તમને માત પિતાની આણ હો. હઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલય કાળ હો. હઠીલા રાણા મેઘાનબર
છત્ર વિશાળ હો હઠેલા રાણા, મેઘા નંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધ, અગણિત અવસર આવ્યા તેણે વીંટી લીધો છે અનુરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈયા અસુરની અનિરુદ્ધને લીધો કેરી, કાન કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણ રાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા. હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભડ ભર્યા. નવ કરશો કો ઘાત, મીંટો 14 સહુ મળીને પૂછું એની વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો આ સ્વામી સુકો મળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલે દૈત્ય મુવાને તેને દયા નહીં લવશે લવલેશ, કાચી વયમાં નાથજીને નથી લાવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેશ વહી, આ જોધા પીઉને મારશે દેવડા જીવ નહીં. અભર્ક તમારો એક લો ને મીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સૂર. ઓ શામળિયા સૂર. કષ્ટક નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પાનોતના મારોરી, પૂતનાને મારી પાનોતા મોરારી. સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા એક શંખને 7 કોટી દળ, વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર. મીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ. ગાયે ગુણ બીજ ગુણ બહુ ગડગડે નિશાન, અંગન અભરક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ. લઘુ કુંજરની સૂંડ સરખા શોભે છે ભુજ સરાસર સરખી પ્રકૃતિ, નેત્ર 2 અંબુજ તૃણ માત્ર જે વડતો નથી, બાણાનો જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભે, ભુજ ભલાને કેસ દ્રુપનું છે જેમ વૃક્ષ. આ સમય કોવાળને અથવા ભૂંગળ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એને ઘડીએ ચોડ્યા રે, અથવા કોઈ પંખી દિશે વંખેર્યા પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને છે દેગાળ. બળી સૂત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો મીટ્યો હણવ સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યા કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યા હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યા હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાંખે, ચોરી કરી કન્યા વર્યા તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ખર. રીસે ડોંકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કેરી. જોધાને 9 માએ સૂર ચઢી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ ચરણતુર
મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂંદે બાણ, છાંય લીધો અભિલાયાણ ભાણ, થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કો વાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો વસ્તી પાડી ચીસ, બાણાસર ઉપર ભૂંગળ પડી, ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે સુધને શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભૂંગળ આવશે, જાણું છું જે જીવડો હશે, પ્રધાન કહે છે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર મળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચાર વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે હાથ જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો, લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યા, લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યા, અનિરુદ્ધને લઈને સંચર્યા, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળ્યા માય. કડવું 63મું. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળીએ રે હો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને માર્યો રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ, સે નથી મરતો પાપી બાપ, માથે સી આભ તૂટે રે, હો પડજો સગા બાપ, ને માથે રે હા રે મારા કંથની કોમળ કાયા, એવા એવા માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ન મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણા વેશ મારે. મિત્રો, અહીં આપણે ઉખારણ ભાગ 2 કડવા 32 થી 63 સાંભળ્યા. હવે આગળના વિડીયોમાં આપણે કડવા 64 થી 93 સાંભળશું. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.